કરો ઉઠબેટ. ઊભું નથી થવાતું આ બેનથી ચિકનગુનિયાને કારણે. જો ઉઠબેટ કરે છે, દવા લગાડી છે અને આ ઉઠબેટ કરે છે. થવાય છે કે નહીં? હવે થવાય છે. હાલો હાલો ઉઠબેટ તો કરો પેલા. 5 ઉઠબેટ કર્યા વગર. હાલો કાંઈ વાંધો નહીં. હાલો જોઈએ હવે. હાલો પાછા આવો આ બાજુ. ક્યાં દુખે છે એવું મને કહો. હા ગોઠણમાં દુખે ને? ભાઈ આવો અહીંયા. લાવો હાથ. હાથ લાવો બેન. અહીંયા રાખો હાથ. નીચે રાખો હાથ. લાવો ઓલો હાથ. હાલો કેમ છે હવે? બંધ થઈ ગયું હોય. મેં એમ કીધું બંધ થઈ ગયું હોય. આ થડે હનુમાનજી નહોતા બંધ થઈ જાય. ભાઈ આવો આ બાજુ ભાઈ. હાલો એટલે પછી ફટાફટ બીજાના વારા લઈને. શું નામ છે તમારું? સંગીતા. કયું ગામ છે? ઈશ્વરિયા, રાજકોટ જિલ્લો. ઈશ્વરિયા, રાજકોટ જિલ્લો. શું તકલીફ હતી? ચિકનગુનિયા. ચિકનગુનિયા. કેટલા સમયથી? નોરતાના દિના. અહીં કેટલો ટાઈમ લાગ્યો દૂર કરતા? મિનિટ થઈ? હા એમ. તમને બેન ચિકનગુનિયા અત્યારે કેમ છે? એકદમ રિલેક્સ છો? સાચું કહેવાનું, ખોટું ન બોલજો. હા બોલો જય હનુમાન. હા આવું કામ છે. નિયમનું પાલન કરશો. હવે નિયમ આપું છું એટલે હું આમાં કહી શકું. કાલ મને ન કહી શકો કે બાપુ સારું નથી થયું એટલે નિયમ દઉં છું કે ખાટું નહીં ખાવાનું. ટમેટા, છાશ, આટલી કંઈ જરા કંઈ છાશ લીધીને મેં થોડુંક પાણી નાખ્યું છે ને એવી પી લીધી તો એ નહીં હાલે. ચિકનગુનિયા ભવિષ્યમાં ક્યારેય નહીં થાય હું કહું છું. પણ પહેલી વસ્તુના નિયમ પાડજો. ગરમ જ પાણી પીવું, ઠંડુ પાણી ન પીવું. જેમ કે હાંડાનું ગોરાનું એકેય પાણી નહીં પીવાનું. ચા પાણી ઉકાળવાનું અને જરા જરા ઠંડુ રહે, ઠંડુ થઈ જાય એમ થાય કે બહુ ગરમ નથી, હેતુ ગરમ છે ત્યારે પીવાનું. 15 દિવસ લગનનો નિયમ. તો ચિકનગુનિયા ક્યારેય નહીં થાય. પાકું નિયમનું પાલન કરશો? ઓકે તો 100% બોલો જય હનુમાન. જાઓ હો બેટા. શું થાય છે ભગવાન તમને? દવા લઈ લેજો. એમને ન જતા. કાંઈ વાંધો નહીં, હમણાં કરી દઈ. હો બોલો જય હનુમાન. એ નહીં બોલાય હવે. ન બોલાય. ભગવાનનું ભજન પહેલાં કરવું જોઈએ. આટકોટથી ગરણીથી થોરખાના રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. એનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા છે. ખાસ નમ્ર વિનંતી, સોમવારે કોઈએ ન આવવું.